જય જવાન જય કિસાન, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. અને કાલ મેં તમને દેખાડ્યું કે જીરામાં દવાનો બીજો રાઉન્ડ ચાલુ છે અને એમાં થયું કાલ એવું કે 4 થી 5 ની વચ્ચે અહીંયા અમારા વાતાવરણમાં એવો પલટો આવ્યો કે વાત પૂછોમાં. ઉપર બે રેડા વરસાદ ના આવી ગયા અલીકોર. અને વરસાદ આવ્યો ને હું ભાગીદાર બધા કલાક 2 કલાક તમે એવા કાંડા થઈ ગયા વાત પૂછો. મકા ગઢા મફરી ઢાંકવામાં દવા મૂકી પડતી. કાલ 3 પંપની દવા રહી ગઈ હતી મારે, એ પૂરી કરી દીધી, છાંટી દીધી છે. અને પ્લસમાં ઢગલો ઢાંકી દીધો અને ખાડાનું કામે પતી ગયું છે. અને કાલ આ ખાડો ભરીને મફરી ધોવાની છે. મફરીને ઢગલો ઢાંકી દીધો. ઢાંકેલો કેવો હાલો તમને દેખાડું ત્યારે. તો જો ગાઈસ, હું આજથી ચાલુ કર્યું ઢાંકવાની. એ આખો ઢગલો ઢકાઈ ગયો. આગળથી આ ઢગલા જો 1 2 3 વખત કર્યા એ ઢગલાના. તે પછી આ ઢગલો ઢાંકેલો છે. તે પછી આ ઢગલા ઢાંકેલા. આ 2 ઢગલા તમને દેખાડી ધોવાના. ના ખાડો કેટલો ઊંડો કર્યો હાલો તમને દેખાડું. તો જો ગાઈસ, ખાડો આટલો ઊંડો છે અને આ પાવડો પકડે પડે ત્યાંથી જે પારો ફોડે ને ત્યાંથી પાણી અંદર આવશે. તે પછી ખાડો ભરી દેવાનો છે. તે પછી આ ઢગલો જે રહ્યો એ ઢગલો ધોવાનો છે. અને આગળ ઢાંકેલો. આ આપણું પેલું હલર બટા બધા ખોલી નાખ્યા. ટીપણા બધું નવરું ફ્રી કરી દીધું આમાંથી. હવે ખાલી જો એમને પાઇપ જેવું દેખાય, પાઇપેથી હલર અધર થાય. કઈ રીતના થાય જો તમને દેખાડવું. હેન્ડલ રહ્યું ને કે હેન્ડલ ને જો આમ ફેરવો ને એટલે હલર અધર થાય. ચક્કર ફરે એટલે તાર ને પાછો હેઠે ખેંચે એટલે જો ઉપર ગરેડો છે, જેથી કઈ હલર આખું ઊંચું થઈ ગયું છે. અને ઊંચું તમે કરવું એટલું ઊંચું કરી શકો. એમાં ના ઠેઠ વાલા ચક્કર સુધી અડાડી શકો. અને તે પછી નીચે ઓલા ટાયર મૂકવાના. ટાયર જો ટાયર પડે ટાયર મૂકવાના છે. જે હલર નીચે પછી મૂકવાની કઈ રીતના પ્રોસેસ થાય એ પછી તમને આગળ દેખાડીશ. આ ઢગલો આપણો ઢાંકેલો છે. ના આપણો ખાડો ને આ આપણું જીરું. અને આ તો આપણે એક નાનકો વિડીયો. વરસાદ આવ્યો એટલે કાલ બધું કામ અમારું ઊભું રહી ગયું, કામ બગાડ્યું, એ વાત જુદી છે. ને જીરામાં 4 દી 5 દી પછી ખબર પડે આમાં શું નુકસાન. જીરું એ ઘઉં ચીણા જો આવી લાગે નુકસાન હશે, આમાં નથી એમ નહીં. આજે વાતાવરણમાં પલટાય જેવું છે એટલે આજે કઈ નક્કી ન ગઈ કે વરસાદ આવી શકે ન આવી શકે. મળી તમને કાલના દીમાં. જય હિન્દ, જય ભારત.